ટીવી9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જે બ્લાસ્ટની ઘટના બની। લાલ કિલ્લા પાસે ઊભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો। મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે જ આ ગંભીર આગની ઘટના। એક કારમાં બ્લાસ્ટ ને ત્યારબાદ જે આગ છે તે વધુ પ્રસરી અને 3 કારમાં આગ લાગી છે। બ્લાસ્ટ બાદ ફાયર વિભાગની જે ટીમ છે તે સ્થળ પર પહોંચી છે અને બ્લાસ્ટમાં અનેક લોકોને ઈજા થઈ હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે। લાલ કિલ્લા પાસે જે મેટ્રો સ્ટેશન છે તે ખૂબ જ ગીચ વિસ્તાર હોય છે અને જો એ ગીચ વિસ્તારમાં આ પ્રકારે બ્લાસ્ટ થાય છે તો મોટા પ્રમાણમાં લોકોને પણ તે ઈજાઓ થઈ હોય તેવા સમાચાર અને તે દ્રશ્યો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવા પ્રકારનો આ વિસ્તાર છે અને તેવામાં જ્યારે બ્લાસ્ટ થાય તો દોડધામ મચી છે। અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ગઈકાલની જ વાત છે કે ગુજરાતમાંથી 3 આતંકીઓ ઝડપાયા અને ત્યારબાદ ભારતને કેવી રીતે નષ્ટ કરવું હોય, ઝેર નાખીને નષ્ટ કરવામાં આવે તે પ્રકારનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું અને તેના બીજા જ દિવસે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જ્યારે આ પ્રકારનો બ્લાસ્ટ થાય છે તો અનેક તર્ક વિતર્ક સર્જાય છે, પરંતુ હાલ સવાલ એ સર્જાય છે કે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે। શું આ બોમ્બ બ્લાસ્ટ છે? શું કોઈ ટેકનિકલ કારણના કારણે આ ગાડીમાં બ્લાસ્ટ થયો છે? શું કોઈ ટીખળખોરે કોઈ કૃત્ય કર્યું છે? શું અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે? તેવા અનેક સવાલો છે કે જે તપાસ બાદ સામે આવશે, પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ લાલ કિલ્લા પાસે સર્જાઈ છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો દોડધામ કરી રહ્યા છે। લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આ ગીચ વિસ્તાર અને ગીચ વિસ્તારમાં જ ગાડીમાં ધડાકો થયો। ધડાકો થતાં જ દોડધામ મચી ગઈ છે। લાલ કિલ્લો કે જે પહેલેથી જ આતંકવાદીઓના ટાર્ગેટ પર રહેલું એક એવું સ્થળ કે ત્યાંથી જ પ્રધાનમંત્રી દર વર્ષે રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય છે અને તેનું રાષ્ટ્રને ખૂબ જ મહત્વ હોય છે, તેવા લાલ કિલ્લા પાસે જ્યારે આ બ્લાસ્ટ થાય તો રાષ્ટ્રીય સુરક્ષાનો પણ એક મોટો સવાલ ઊભો થતો હોય છે। પરંતુ આ બધા સવાલોની વચ્ચે હવે તપાસ થશે અને તપાસમાં એ વાતનો ખુલાસો થશે કે આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે। ભૂતકાળની વાત કરીએ, દિલ્હી હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય, અલગ અલગ શહેરમાં જે પ્રકારની બ્લાસ્ટની ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે। શ્રેણીબદ્ધ બ્લાસ્ટ અગાઉ પણ થયા હતા અને તે દિવસો ક્યારેય કોઈ ન ભૂલી શકે અને તેને ધ્યાનમાં રાખીને જ્યારે આજે બ્લાસ્ટ થયો તો લોકોમાં આ પ્રકારની દોડધામ મચી ગઈ। ક્યાંક ને ક્યાંક ભૂતકાળ કોઈને યાદ આવી ગયું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। આ સાથે જ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે દ્રશ્યો સ્પષ્ટપણે એ વાત દેખાડે છે કે જ્યારે આગ લાગી, જે બ્લાસ્ટ એક ગાડીમાં થયો, પરંતુ ગીચ વિસ્તાર તેમાં પણ પાર્કિંગની પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા રહેતી હોય છે। એટલે કે શ્રેણીબદ્ધ એક આખી જ સિરીઝમાં જ્યારે ગાડીઓ પડી હોય તો એક ગાડીની આગ બીજા ગાડીમાં પ્રસરવી વાત સ્વાભાવિક છે અને તેવા જ દ્રશ્યો અને તેવી જ આખી આ ઘટના સર્જાઈ। એક બાદ એક જ્યારે ગાડીમાં આગ લાગી તો 3 ગાડીમાં આગ લાગી હોય તે પ્રકારની હાલ ઘટના જોવા મળી।